લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો. તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી ખાતેના સત્સંગમાં જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી કરતા આ ટિપ્પણીને કારણે સમગ્ર લોહાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ નિવેદન ભાભરના તમામ લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો તેમજ અલગ અલગ સંસ્થાઓ મળી આજે ભાભર લોહાણા સમાજના આગેવાનો પણ વિવાદાસ્પદ સ્વામીને બોધ પાઠ આપવા તૈયારી આદરી હોય તેમ આજે ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સ્વામીના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને કહ્યું હતું કે જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ વીરપુર જલારામ બાપાના મંદિરે જઈ માફી માંગે તેવી માંગ કરી હતી. જલારામ ભાભર મામલતદાર કચેરી ખાતે રઘુવંશી સમાજના આગેવાનો અને અલગ અલગ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા. તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું, એમનું કહેવું એવું હતું કે ગુણાતીતાનંદ સ્વામીએ એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું. આ બાબત ખરેખર નિંદનીય છે. જલારામ બાપાનું સદાવ્રત 205 વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું. આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે. અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે, જલારામ મંદિરમાં વીરપુર ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આજે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને નિવેદન આપ્યું છે, તો આ પુસ્તકનો ઉપર પણ સરકાર પ્રતિબંધ મેલે એવી અમારી સૌની લાગણી અને માગણી છે. એના માટે અમે આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે. બોલો જલારામ.